વડોદરા મહાનગરપાલિકાના નિઝામપુરા વિસ્તારમાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં એક સિનિયર સિટીઝને નેતાઓને જાહેરમાં ખખડાવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના નિઝામપુરા વિસ્તારમાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ, જ્યારે વોર્ડ નંબર 1ના જાગૃત સિનિયર સિટીઝન ભરતભાઈ બારોટે નેતાઓ સામે જાહેરમાં આક્રોશ ઠાલવ્યો હતો. વિસ્તારમાં લાંબા સમયથી આવી રહેલા ગંદા પાણીની સમસ્યાથી કંટાળીને તેમણે મંચ પર હાજર રાજ્યના મંત્રી મનીષાબેન વકીલ અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સમક્ષ રોકડી સોનામણી કરી હતી. વોર્ડ નંબર 1ની અંદાજે 23 જેટલી સોસાયટીઓમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી અત્યંત ગંદુ, કાળું અને દુર્ગંધયુક્ત આવી રહ્યું છે. તંત્રની બેદરકારી એ હદે છે કે અધિકારીઓ 25થી વધુ વખત પાણીના સેમ્પલ લઈ ગયા હોવા છતાં આજ દિન સુધી સમસ્યાનું કોઈ ચોક્કસ કારણ કે ઉકેલ શોધી શકાયો નથી. સિનિયર સિટીઝને ફિલ્મી ડાયલોગ તારીખ પે તારીખનો ઉલ્લેખ કરી જણાવ્યું કે જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે નેતાઓ અને અધિકારીઓ માત્ર થઈ જશે કહીને ખોટા વાયદા જ આપે છે. ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડ્યા બાદ પણ ધારાસભ્ય કેયુર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરો જનતાની વેદના કેમ નથી સાંભળી રહ્યા? આ ઘટના બાદ હવે જોવાનું એ રહેશે કે વડોદરા કોર્પોરેશન વહેલી તકે જાગશે કે પછી નાગરિકોને હજી પણ ગંદા પાણી અને નેતાઓના પોકળ વાયદાઓનું ભોગ બનવું પડશે. વોર્ડ નંબર 1માં 2024થી મેં અરજી આપી છે કોર્પોરેશનમાં માનનીય મેયર શ્રી પિંકીબેન સોનીને. થઈ જશે. કોર્પોરેશનના અધિકારીઓ આવે છે, જાય છે, થઈ જશે. એ લોકો કે અમારે એસ્ટિમેટ કઢાવવાનું હોય છે કે આ લાઈન બદલવા માટે મારે આગળથી એપ્રુવલ લેવાની. ભાઈ એપ્રુવલ લેવા 2024થી થોડી હોય સાહેબ. અમે એક સિનિયર સિટીઝન, અમે એનો વેરો ભરીએ છીએ, અમે ખૂબ દુઃખી છીએ. અને આ લેટર પણ આવ્યો છે મુખ્યમંત્રી ઓફિસમાંથી, પણ એ કહ્યું કે ભાઈ આ પ્રોબ્લેમ સોલ્વ કરો, પણ આજ દિન સુધી આવ્યા નથી. બરાબર? તો ત્યાંના કોર્પોરેશન વોર્ડ નંબર 1ની અંદર આવે છે, આ અમારા અંડરમાં નથી, એવું કહેવામાં આવે છે. હા, મેયર બદલાઈ ગયા. હવે બીજી અરજી આપવા જવાનો છું. આજે મેં ઓરલી રજૂઆત કરી છે માનનીય બેનને. સ્થાનિક નેતા નથી સાંભળતા. હા, ધારાસભ્યને રજૂઆત કરી, મંત્રીને રજૂઆત કરી. મને કે થઈ જશે તમારું કામ, એવું લગભગ 25 વખત સેમ્પલ લઈ ગયા. પણ એ લોકોએ એક જ વસ્તુ રજૂઆત કરવાની છે કોર્પોરેશનમાં કે આ લાઈન બદલવી. 25 વર્ષ જૂની ફિટિંગ થયું છે અને એમાં વેક્યુમ ક્રિએટ થાય છે. જો આ સોલ્વ કરે તો અમને 23 સોસાયટીને ચોખ્ખું પાણી આવે. અને એમને લાઈવ જોયું છે, બધાએ વિડીયો મૂક્યા છે, મીડિયાવાળા તમે ઇન્ટરવ્યૂ લીધું છે. અને હું એક જ માનું છું કે મીડિયા અમારો અવાજ છેક સુધી પહોંચાડશે. મીડિયા ભગવાનનું સ્વરૂપ છે. મંત્રીઓ હોય કે પછી નેતાઓ ફાયદા જ કરે છે. હા, ચોખ્ખી વાત છે, કારણ કે થઈ જશે એવું કહે છે. નીચે કહે છે કે તમારું કામ થઈ જશે, બસ આટલું જ કહેવામાં આવે છે અમને. કેવું રોકડિયા શું કીધું? કેવું રોકડિયા સાહેબ એવું કહ્યું કે તાત્કાલિક તમે મને અરજી મોકલી દો, હું કરાવી દઉં છું, એવી વાત કરી મને. બધા નેતા આવું જ કહે છે. હા, એવું કહે છે ને, થઈ જશે. પણ કોર્પોરેશનમાંથી પ્રોબ્લેમ છે. અરુણ મહેશ બાબુ એવી કહ્યું મને કે થઈ જશે એવું કહે છે. અરુણ મહેશ બાબુ છે મ્યુનિસિપાલિટી, એમને પણ મેં મોકલ્યું, મને વોટ્સઅપ મોકલ્યું, એક થઈ જશે, બસ આટલું જ કહે છે. તમે રજૂઆત કરી એ કરવાને તો મીંડું જ કે તમે રજૂઆત કર્યા છતાં બી પાણી તો નથી જ મળતું. ના, પાણી મળે છે પણ ગંદુ આવે છે. હા, એનું નિવારણ કોર્પોરેટર પણ રજૂઆત કરી કે ભાઈ તમારું કામ અમે કરીએ છીએ, આગળ આપીએ છીએ. ફક્ત એક જ પ્રોબ્લેમ છે, એસ્ટિમેટ આપે ને પ્રયાગ ચોકડી વોર્ડ નંબર 1ની લાઈન બદલે તો અમે એમાં એ થઈશું, નહીંતર અમે દુઃખી રહેવાના છે. એક સિનિયર સિટીઝન અને સોસાયટીવાળા વેરો ભરીએ છીએ. બસ એક જાગૃત નાગરિક તરીકે એક વિનંતી કરું છું કે આ પ્રોબ્લેમ સોલ્વ થાય. અને મીડિયા ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મીડિયા ટીમ અમારા માટે ભગવાનનું સ્વરૂપ છે. ના, એટલે આ મેં કરીને ગાંધીનગર, હવે હું દિલ્હી રજૂઆત કરીશ. માનનીય મનીષાબેનને કરીને આજ કહ્યું કે તમે હું જોડાયેલું છું કે રજૂઆત પહેલી વાર કરી એમને. બરાબર, એટલે આ રજૂઆત મારી છે ને, હવે હું દિલ્હી જઈશ અને એના કાગળ આપણે લઈને આવીશ. હા, એટલે નહીં થાય તો જઈશ, કારણ કે અત્યારે મને કહ્યું છે થઈ જશે. હા, નહીં થાય તો જઈશ 100%.